હવે આપણે એનાલાઇઝ કરીએ કે 2008 પછી માર્કેટ્સ ખરેખર રિવાઇવ થયા. તો વોટ આર ધ પ્રાઇમરી રીઝન્સ વાય માર્કેટ રિવાઇવ? One of the primary reasons is there were two successive bailout packages which are over $1.5 trillion. અમેરિકાએ શું કર્યું? એટલી બધી નોટો ગ્રીનબેક્સ છાપી અને સિસ્ટમમાં મૂકી વિચ ચેન્જ ડિફરન્ટ માર્કેટ્સ. તેમાં કદાચ આપણે ઇન્ડિયામાં આવી બિઝનેસના ફોર્મમાં, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં આવી, કેપિટલ માર્કેટમાં આવી, ગોલ્ડમાં ગઈ, ઓઇલમાં ગઈ, રિયલ એસ્ટેટમાં ગઈ. ઇટ જસ્ટ ફાઉન્ડ વે ટુ ડિફરન્ટ એવેન્યુઝ ટુડે. સેકન્ડ થિંગ, ચાઇનીઝે પણ શું કર્યું કે $600 બિલિયન ઉપરનું એક બેલઆઉટ પેકેજ આપ્યું ટુ રિવાઇવ આઉટ ઓફ 2008 ક્રાઇસિસ, વિચ હેડ સમ રેલી વિચ વી કુડ વિટનેસ અન્ટિલ 2010, કે જે 2 વર્ષ સુધી આપણને સારી રેલી મળી. વન ઓફ ધ રીઝન્સ, બિકોઝ મોમેન્ટ યુ પુટ મની, દેટ મની ડઝન્ટ રિમેન એઝ ઇટ ઇઝ, ઇટ જસ્ટ percolates everywhere or permeates everywhere basically. એ જ રીતે યુરોપિયન સ્ટેબિલાઇઝેશન મિકેનિઝમે પણ પૈસા પમ્પિંગ કર્યા. કદાચ પહેલા ટ્રેન્ચમાં એ લોકોએ 489 બિલિયન યુરો કર્યા અને બીજા ટ્રેન્ચમાં 529 બિલિયન યુરો મૂક્યા સિસ્ટમમાં. and that has given some respite to us as well as markets. UK also capitalized banks by infusing liquidity. હવે લિક્વિડિટી ક્યાંથી આવશે? અત્યારે કોઈ એપરન્ટ કોઈ બેલઆઉટ દેખાતા નથી કે નવી લિક્વિડિટી આવશે. અને વેર ડીડ ધીસ લિક્વિડિટી ગો? અત્યારે લિક્વિડિટી હતી એ પૈસા ગયા ક્યાં? વિલ એનાલાઇઝ એઝ વી ગો. છેલ્લા લગભગ 8 મહિનાની વાત કરીએ ને તો સિચ્યુએશન એવી થઈ છે કે નવેમ્બર 2011માં વર્લ્ડ માર્કેટો લગભગ બોટમ પર પહોંચી ગયા હતા. કહું એન્ડ 2011 યુરોપિયન પોલિસી મેકર્સ they bought time to repair bank and government balance sheets. કે આજે સિચ્યુએશન એવી ખરાબ થઈ ગઈ યુરોપમાં કે they had to all assemble. I think it was a primarily ફ્રેન્કો-જર્મન, એટલે ફ્રાન્સ અને જર્મનીએ લીડ લીધી ટુ રિવાઇવ યુરોપ. અને સિચ્યુએશન એવી થઈ કે આજે ફ્રાન્સની જે પોલિટિકલ સિચ્યુએશન પછી અત્યારે ફક્ત જર્મની જ આને ડ્રાઈવ કરી રહ્યું છે, બીજું કોઈ નેશન આજે સપોર્ટ નથી કર્યો યુરોપને ટુ ધ એક્સટેન્ટ. ડિસેમ્બરમાં એ લોકોએ શું કર્યું? 3 વર્ષનો LTRO, જેને લોંગ ટર્મ રીફાઇનાન્સિંગ ઓપરેશન્સ કહેવાય છે, એ થોડુંક ઇઝ કર્યો. એટલે એનાથી શું થયું સિચ્યુએશન કે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડી રેલી મળી. મોમેન્ટ યુ ધેર ઇઝ અ મની વિચ ગેટ્સ ઇન્ફ્યુઝડ, યુ ગેટ રેલી ઇન ટુ ધ માર્કેટ, યુ ગેટ સમ ફ્રેશ લિક્વિડિટી ઇન ટુ ધ માર્કેટ, ઇટ જસ્ટ ગિવ્સ પુશ ટુ એવરીથિંગ. સો દેટ્સ વોટ હેપન. મેમાં સિચ્યુએશન એવી થઈ કે અગેન ગ્રીસ ઇન્ડિકેટેડ કે વી મે ઓપ્ટ આઉટ ઓફ યુરો, અને દેટ અગેન પાછા માર્કેટના સેન્ટિમેન્ટ ઊંધા ગયા. પણ આઈ થિંક વોટ વી સી ઇઝ કે વોટ વુડ બી ધ નેક્સ્ટ ગોઈંગ ફર્ધર બિયોન્ડ 2012. અત્યારે એવું છે યુરોપની ઇકોનોમી કે ગ્લોબલ ઇકોનોમી કે સધર્ન યુરોપના સોવરિન yieldસ સડનલી હાઈ થયા છે. જેવા yield હાઈ એટલે આજે ઇન્વેસ્ટર બેઝ હેઝ વર્ચ્યુઅલી ઇરોડેડ એઝ અ રિઝલ્ટ. આજે ક્વોલિટી ઓફ એસેટ હોય બેંકની, દેટ હેઝ ઓલ્સો બીન ક્વેશ્ચન્ડ. જે 2008માં થતું હતું આજે પણ એ જ થઈ રહ્યું છે. આજે બેંક્સ ડોન્ટ હેવ ટ્રસ્ટ ઓન ધ અધર બેંક્સ, ઓર બેંક્સ ડોન્ટ હેવ ટ્રસ્ટ ઓન ધ ક્વોલિટી ઓફ એસેટ ઓફ અધર બેંક્સ. દેટ ઇઝ વોટ હેઝ બીન હેપનિંગ. અને આપણા ઇન્ડિયા જેવી ઇકોનોમી પણ આજે કોન્ફિડન્સ એકદમ નીચે થઈ ગયો છે. વોટ હેપન્સ ઇન ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ? સો વોટ હેપન્સ ઇઝ ફ્લાઇટ ઓફ એસેટ્સ ટુ સેફ પ્લેસીસ. જનરલી શું થતું હોય કે જ્યારે ઇફ ધ માર્કેટ ઇઝ અંડર ટર્મોઇલ, ધ મની મૂવ્સ અવે ફ્રોમ people want to put money into safe places. Now, which are the safe places which have been identified? The collapse of yield in the USA, Germany અને સ્વિસમાં થયા છે. એટલે અત્યારે પણ તમે જુઓ તો મોટાભાગના પૈસા જે ગયા છે, they have gone back to USA, Germany and Swiss. And these are the three economies, you will find them to be on the growth track since at least 1.5 years. So that is where the money has actually moved. US ડોલરનું એવું થયું છે કે છેલ્લા 20 મહિનામાં બધી જ કરન્સી સામે પીક પર ગયો છે, બિકોઝ મની એકચ્યુઅલી મૂવ્ડ ટુ ધ USA, અને દેટ્સ ધ રીઝન વાય ઇટ હેઝ રૂપી કુડ સી અ ન્યૂ બોટમ. જાપાનીઝ yield રેટ છે તે નવા લો પર ગયો છે. યેન એપ્રિશિએટ થયો છે ધ ફર્સ્ટ ટાઈમ. લાઇકવાઇઝ નવા જે બીજા 2 કન્ટ્રી પણ એક સેફ હેવન તરીકે આઈડેન્ટિફાય થયા છે, સ્વીડન અને ડેનમાર્ક. Because what happens is when crises happen world over, this money actually gets concentrated into few nations, and one of the 2 countries are Sweden and Denmark, where the money has moved. Another event that has happened is Moody has downgraded
15 US and European banks. હવે આ બધી ઇવેન્ટ ક્યુમ્યુલેટિવલી had a very, very severe impact on the world global economy. Resultantly, what happened there? Sentiments got lost everywhere. But still, even in this condition, we have ray of hope. What are the ray of hope? We expect કે supportive monetary and liquidity policies આવશે યુરોપમાં અને that will address the crisis. અને second thing, most critical, કે યુરોપિયન નેશનો એક અગ્રીમેન્ટ કર્યું છે બધા. એ અગ્રીમેન્ટમાં શું છે કે અત્યારે જે બેંક અને કન્ટ્રી વચ્ચે જે એક એડવર્સ લિંક છે દે વોન્ટ ટુ બ્રેક ઇન ધ સેન્સ કે જ્યારે ESM એટલે ઇકોનોમિક સ્ટેબિલિટી મિકેનિઝમે પૈસા બેંકને ડાયરેક્ટ આપવા હોય તો એ બેંકને એટલી સોવરેનિટી હોવી જોઈએ, એટલી ઇન્ડિપેન્ડન્સ હોવી જોઈએ. એ વસ્તુ આ લોકો લાવી રહ્યા છે. In all probabilities, by the end 2012, this will be in place. And I see a good market revival from January 2013. Or I would put it differently, કે જો માર્કેટના રિવાઇવલ માટે તમે જો કોન્ફિડન્ટ હો તો બિફોર માર્કેટ ડિસ્કાઉન્ટ્સ this is probably one of the right time to invest into equity markets, which will fetch you reasonably decent returns by January 2013 when this agreement gets implemented, basically.